આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરી, દુનિયાને એમણે બતાવ્યું કે આપણા દેશની સંસ્કૃતિ શું છે. કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો. એ કાશી વિશ્વનાથનું મંદિર જ્યારે આપણે માનીએ છીએ કે મા ગંગા જ્યારે પૃથ્વી પર અવતર્યા હતા તો એ શિવજીની જટામાં સમાઈ ગયા હતા. એ કાશી વિશ્વનાથના કિનારે જ્યારે ગંગા માતા જતી વહેતી હોય ત્યારે આપણે મંદિરમાંથી મા ગંગાના દર્શન કરી શકતા નહોતા. અને મા ગંગાના પટમાં આપણે ઊભા હોઈએ તો ત્યાંથી કાશી વિશ્વનાથના મંદિરનું દર્શન થતું નહોતું. મોદી સાહેબે બધા અવરોધો દૂર કર્યા, કોરિડોર બનાવ્યો. આજે મા ગંગાના પટ પરથી આપણે કાશી વિશ્વનાથના દર્શન કરી શકીએ છીએ. અને કાશી વિશ્વનાથ સૌથી મોટા મહાદેવ, એના મંદિરેથી આપણે મા ગંગાના દર્શન કરી શકીએ છીએ. 1980 થી ભારતીય જનતા પાર્ટીએ એના સ્થાપના કાળથી દરેક વખતે જેટલા વચનો આપ્યા એ બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. એનું પહેલું વચન હતું રામ મંદિર, અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યા પર રામ મંદિર બનાવવાનો પહેલો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીનો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ મનમાં શંકા હતી કે આ મંદિર ક્યારે નિર્માણ થશે. અને કોંગ્રેસીઓ તો મજાકમાં કહેતા હતા કે ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. અરે મોદી સાહેબે તો મંદિર પર નિર્માણ કર્યું, તારીખ પણ બતાવી અને દુનિયાની સામે ભગવાન રામની એ રામલલાની પ્રતિષ્ઠા કરી. એ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમે જુઓ આખા દેશ અને દુનિયાની અંદર એક રામમય વાતાવરણ એ મોદી સાહેબે આ મંદિર નિર્માણને કારણે બન્યું. અને આ મંદિર કેવું બન્યું છે? આપણે તો રામને ભગવાન છે માનીએ છીએ, ભગવાન રામ રાજા પણ હતા એ પણ માનીએ છીએ. તો મંદિર કેવું હોય? ભગવાનને શોભે એવો મંદિર હોય અને રાજાને શોભે એવો મહેલ હોય. આ બંનેનો સમન્વય કરીને જે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે એમાં રામલલાના દર્શન કરીએ છીએ તો ધન્યતા આપણે અનુભવીએ છીએ. એ પ્રકારનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું છે. 370ની કલમ રદ કરીશું એવું 1980 થી આપણો જે સંકલ્પ પત્ર જાહેર કરતા હતા એમાં બીજો મુદ્દો હતો. મોદી સાહેબને રાજ્યસભાની અંદર એક કોંગ્રેસના સાંસદે ધમકી આપી હતી. એમણે કહ્યું હતું કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएंगे, कश्मीर में खून की नदियां बहेगी. अरे आ तो गुजरातનો સિંહ આવી ગીધર ધમકીઓથી ગભરાય? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે એક ઝાટકે 370ની કલમ રદ કરી નાખી. જે ગીધર ધમકીઓ આપવા વાળા, કાશ્મીરમાં ખૂન કી નદીઓ બહેગી કહેવા વાળા એ કાંકરી ચાળો નથી કરી શક્યા. એવી જડબે તલાક વ્યવસ્થા એ અમિતભાઈ શાહ સાહેબે કરી છે. મિત્રો, આ દેશને સુરક્ષિત કરીને આ દેશમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાનું કામ એ પણ મોદી સાહેબ અને અમિતભાઈએ કર્યું છે. આપણે રોજ 8 કોલમમાં પેપરની અંદર અને ચેનલોમાં રોજ વાંચતા કે આજે આતંકવાદી અહીં ત્રાટક્યા, નિર્દોષ લોકોના 10 લોકો, 20 લોકો, 50 લોકો એના મૃત્યુ થયા. એ પ્રકારના સમાચાર વાંચતા હતા. આજે આતંકવાદીઓનો ખાત્મા પછી આ હેડલાઇન દૂર થઈ ગઈ છે, ચેનલ પરથી આ ન્યૂઝ દૂર થઈ ગયા છે. એનો જો કોઈ જસ જતો હોય તો મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને. એટલે આતંકવાદનું નિર્માણ કર્યું, આતંકવાદીઓને વણી વણીને પૂરા કર્યા, મંદિરોનું નિર્માણ કર્યું. મા અંબાજીનું મંદિર એનો જીર્ણોદ્ધાર કર્યો. પાવાગઢ ઉપર 500 વર્ષ પછી ત્યાં ધ્વજા પહેરાવી. સોમનાથના મંદિરને જે લૂંટાયું હતું એનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. પણ એમના અચાનક જવાને કારણે સોમનાથનું મંદિર તો સોના મળેલું હતું, એને સોનાથી મળવાનું કામ એ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે એ પણ પૂરું કર્યું છે. તમને ખબર હશે મોદી સાહેબ હમણાં રોજ ઇતિહાસ લખે છે. હમણાં દ્વારકા આવ્યા હતા, દ્વારકા ને જોડતો એક બ્રિજ એમણે હમણાંનું લોકાર્પણ કર્યું.
હું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે હતા. અમને સાહેબે કહ્યું કે જાઓ તમે જમી લો, હું આવું છું. અમને આશ્ચર્ય હતું કે સાહેબ ક્યાં જાય છે, પણ થોડી વારમાં તો ટીવી પર અમે જોયા દરિયાની અંદર 70-80 ફૂટ નીચે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે ડૂબી ગઈ હતી, જે દરિયામાં ગરક થઈ ગઈ છે, એને શોધીને એને હાથથી સ્પર્શ કર્યો મોદી સાહેબે. ભગવાન કૃષ્ણને ગમતો મોરપીંછ એ ત્યાં અર્પણ કર્યું. એમણે ત્યાં આપણી સંસ્કૃતિ યોગા, ત્યાં યોગા કર્યા. અને એ રીતે મોદી સાહેબે દુનિયાને બતાવ્યું કે આ અમારો ઇતિહાસ છે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ભગવાન કૃષ્ણે આ દ્વારકા નગરી બનાવી હતી. ભલે આજે દરિયામાં હોય, પણ એનું અસ્તિત્વ એ છે, એ દુનિયાને મોદી સાહેબે બતાવ્યું. એ આપણી સંસ્કૃતિ મોદી સાહેબે બતાવી. મોદી સાહેબે ઇતિહાસ લખે છે રોજ. હમણાં રાજકોટ આવ્યા, પેલા તો એક એમ્સ હતી હોસ્પિટલ દિલ્હીમાં. કોઈ બીમાર પડે, પરબતભાઈને મળે કે એક ચિઠ્ઠી લખી આપો સાહેબ, અમારે એમ્સમાં સારવાર કરાવી છે. પરબતભાઈ ચિઠ્ઠી લખે, હું ચિઠ્ઠી લખું, પણ ત્યાં એટલી બધી ભીડ હોય કે કોઈને એડમિશન મળે નહીં, એવી સ્થિતિ હતી. મોદી સાહેબે કહ્યું કે એક જ જગ્યાએ કેમ એમ્સ, દરેક રાજ્યમાં એમ્સ હોવી જોઈએ. મોદી સાહેબે રાજકોટને એક એમ્સ આપી. ગુજરાતની અંદર એમ્સ જેવી હોસ્પિટલ આવે એ મોદી સાહેબની દેન છે. અને એનું લોકાર્પણ કરતી વખતે દેશમાં એક સાથે 7 એમ્સનું લોકાર્પણ એ મોદી સાહેબે કરીને ઇતિહાસ લખ્યો છે. તમારા અહીંયા હમણાં ગયા વખતે આવ્યા ત્યારે એક હવાઈ પટ્ટીનું પણ લોકાર્પણ કર્યું હતું. દિશામાં ક્યાં એક એરપોર્ટનું પણ લોકાર્પણ કર્યું. એને પણ ડેવલપ કર્યું કે આ વિસ્તારની અંદર પણ પ્લેન આવવું જોઈએ. તમારે પણ દેશ અને દુનિયા સાથે જોડાવવું હોય તો હવાઈ વ્યવસ્થા હોવી જોઈએ. મોદી સાહેબે હમણાં એનું લોકાર્પણ કર્યું અને એનું કામ પણ ડેવલપ કરવાનું કામ પણ શરૂ થયું છે. પણ ત્યારે જ મોદી સાહેબે હમણાં 1 મહિના પહેલા એક સાથે 15 એરપોર્ટનું એક સાથે લોકાર્પણ કર્યું. પહેલા તો એક પણ એરપોર્ટ નવું બનતું નહોતું. બને તો એની ગતિ કાચબા જેવી ધીમે ધીમે હતી. પણ મોદી સાહેબ એક દિવસમાં 15 એરપોર્ટનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ બનાવ્યો છે. એમણે અટલ ટનલ બનાવી. લોકોને કિલોમીટરો સુધી જવું પડતું હતું, એની અંદર ટનલ બનાવીને લોકોના 20 મિનિટમાં એ ટનલ પસાર થઈ જાય, કલાકોનો રસ્તો સહજતાથી કપાઈ જાય, એની વ્યવસ્થા કરી. એ ટનલને જોવા માટે એક અજાયબી જેવી એ ટનલ, એનું નિર્માણ મોદી સાહેબે કર્યું છે. કાશ્મીરને રેલવે આપી. એક જગ્યાએ એવી અગવડ જગ્યા હતી કે ત્યાં પુલ બનાવવો મુશ્કેલ હતો. આપણા દેશના એન્જિનિયરોને સાથે રાખીને મોદી સાહેબે ત્યાં પણ એ બ્રિજ પણ બનાવ્યો છે. આવા તો અનેક કામ મોદી સાહેબે કર્યા. પણ એક કામ યાદ કરવા જેવું છે. તમે બધા ભૂલી ગયા હશો, કોરોના. કોરોના યાદ છે? જો કોંગ્રેસના સમયના જે પ્રધાનમંત્રી છેલ્લા હતા ને, એ જો પ્રધાનમંત્રી તરીકે હોત, એ ધીમી ગતિના, બસ આટલું જ. તાળી તો પાડો યાર, તમે થાકી ગયા. એ ધીમી ગતિના પ્રધાનમંત્રી હોત ને તો આ વેક્સિન અહીંયા આવતે જ નહીં. એ તો કહે છે કે સમૃદ્ધ દેશો કોઈ વેક્સિન બનાવશે, 2-4-5 વર્ષે આપણને આપશે, ત્યારે આપણે આપણા દેશના બચેલા લોકોની સારવાર કરીશું. પણ મોદી સાહેબને મંજૂર નથી. મોદી સાહેબ આ દેશના સાયન્ટિસ્ટોને એમના સેન્ટર પર જઈને મળ્યા. એમને કહ્યું કે તમારા ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, તમે નવી વેક્સિન બનાવો. તમારી નિષ્ફળતા હશે એની જવાબદારી મારી હશે, અને સફળતાનો જશ એ તમારો હશે. હું બધી રીતે તમને મદદ કરવા તૈયાર છું. અને એ વૈજ્ઞાનિકોએ મોદી સાહેબના સપોર્ટ પછી 1 નહીં 2 વેક્સિન શોધી કાઢી. અને મોદી સાહેબને કહ્યું કે આ દેશમાં ઘણા બધા ગરીબ લોકો છે, આ 2 વેક્સિનનો ખર્ચ ઉઠાવી નહીં શકે, અને એટલા માટે 100 કરોડથી વધુ લોકોને આ બંને વેક્સિન એ મોદી સાહેબે મફતમાં આપી છે. આ મોદી છે. દુનિયાના કોઈ પણ સમૃદ્ધ દેશોએ એના દેશના નાગરિકોને કોઈને પણ મફતમાં વેક્સિન નથી આપી. આપણા દેશની અંદર
મોદી સાહેબે બધાને મફતમાં આપી. સાથે સાથે એમણે, આપણે તો બીજા દેશો પાસે માંગવાવાળા હતા, પણ મોદી સાહેબે 100 જેટલા દેશોને એમને પણ વેક્સિન આપી. આપણે આપવાવાળા બન્યા. મોદી સાહેબે 100 દેશોને આપીને આપવાવાળા એક દેશ તરીકે એક નામના મેળવ્યું. તમે કલ્પના કરો કે જે રીતે કોરોના વખતે બધા મૃત્યુ થતા હતા, આ રસી નહીં આવી હોત તો આજે આ મીટિંગ બોલાવી પડતે. કેમ જવાબ નહીં આપ્યો? આમાંના ઘણા બધા તો પણ આભાર મોદી સાહેબનો કે આ સભા બોલાવવા માટે તમને વેક્સિન આપીને બધાને જીવંત રાખ્યા. એના માટે પણ મોદી સાહેબનો આપણે આભાર.